વેલકમ. આ વિડીયોમાં આપણે રિએક્ટન્સ રિલે વિશે સ્ટડી કરીશું. લાસ્ટ વિડીયોઝમાં અને લાસ્ટ લેક્ચર્સમાં આપણે ડિસ્ટન્સ પ્રોટેક્શન અને ઇમ્પિડન્સ પ્રકારની ડિસ્ટન્સ રિલે જોઈ હતી. ઇમ્પિડન્સ પ્રકારની ડિસ્ટન્સ રિલે જે જોઈ હતી, જેને આપણે ઇમ્પિડન્સ રિલે કહીએ છીએ, તે બેલેન્સ બીમ સ્ટ્રક્ચર પ્રકારની હતી. એક સાઈડ ઓપરેટિંગ કોઇલ હતી, બીજી સાઈડ રિસ્ટર્નિંગ કોઇલ હતી, અને ઓપરેટિંગ ટોર્ક એનો K1I², રિસ્ટર્નિંગ ટોર્ક એનો K2V². અને આપણે જોયું હતું કે જ્યારે K1I² એ K2V² કરતાં વધે તો રિલે ઓપરેટ થાય. જેનું ઇક્વેશન સિમ્પ્લિફાઈ કરીને આપણે જોયું હતું કે રિલે જ્યારે ઇમ્પિડન્સ જે માપે ફોલ્ટ કન્ડિશનમાં એ સેટ ઇમ્પિડન્સ કરતાં ઓછો થાય તો રિલે ઓપરેટ થશે, જેની આપણે RX પ્લેન ઉપર સર્ક્યુલર કેરેક્ટરિસ્ટિક્સ પણ જોઈ હતી. હવે આ લેક્ચરમાં આપણે રિએક્ટન્સ રિલે વિશે ડિસ્કસ કરીશું. રિએક્ટન્સ રિલે એ લાઇનનો રિએક્ટન્સ માપે છે. રિએક્ટન્સ રિલે એ લાઇનનો રિએક્ટન્સ માપે છે અને એનું કન્સ્ટ્રક્શન આપણે સ્ટડી કરીએ રિએક્ટન્સ રિલેનું. તો એક ઇન્ડક્શન કપ પ્રકારની ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે હોય છે, જેમાં આપણે એક એલ્યુમિનિયમ કપ યુઝ કરીએ છીએ. એક મૂવિંગ કોન્ટેક્ટ હોય છે, એક ફેઝ કોન્ટેક્ટ હોય છે. બંને ક્લોઝ થાય તો એને ટ્રિપ કોઇલને સપ્લાય મળે. રિલેમાં એક ઓપરેટિંગ કોઇલ હોય છે અને એક રિસ્ટ્રેનિંગ કોઇલ હોય છે. ઓપરેટિંગ કોઇલને આપણે પોલારાઇઝિંગ કોઇલ્સ દ્વારા કરંટ સપ્લાય કરીએ છીએ CT માંથી. પોલારાઇઝિંગ કોઇલ્સનું કામ છે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન થાય એને પોલારાઇઝ કરવાનું, મતલબ પોલારાઇઝિંગ ફ્લક્સ ઉત્પન્ન કરવાનું, કોઈ ચોક્કસ દિશામાં ફ્લક્સ ઉત્પન્ન કરવાનું વર્ક છે પોલારાઇઝિંગ કોઇલ્સનું. જે રિસ્ટ્રેનિંગ કોઇલ છે એને આપણે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર PT વોલ્ટેજ સપ્લાય કરીએ છીએ, પણ રિસ્ટ્રેનિંગ કોઇલને આપણે ફેઝ શિફ્ટિંગ સર્કિટ RC દ્વારા સપ્લાય આપીએ છીએ. ફેઝ શિફ્ટિંગ સર્કિટનું કામ છે કે જે રિસ્ટ્રેનિંગ ટોર્ક ઉત્પન્ન થાય છે તે ફક્ત વોલ્ટેજના સ્ક્વેર ઉપર ડિપેન્ડ નહીં કરે, પરંતુ એની સાથે સાથે ફેઝ શિફ્ટ થવાથી કરંટ અને વોલ્ટેજ અને કરંટ વચ્ચેના એંગલ ઉપર પણ ડિપેન્ડ કરે. ફેઝ શિફ્ટિંગ સર્કિટનો વર્ક એકચ્યુઅલી આપણા સિલેબસના ડિસ્કશનની બહારની વસ્તુ છે, પરંતુ એટલું ધ્યાનમાં રાખો કે ઓપરેટિંગ કોઇલનો જે ફોર્સ છે તે ઓપરેટિંગ ટોર્ક K1/I². એકચ્યુઅલી પ્રોપોર્શનનો સિમ્બોલ ના આવે, પરંતુ અહીંયા મેં મૂકેલો છે TOP = K1I², અથવા તો TOP is proportional to I². K1 એ કોન્સ્ટન્ટ છે અને રિસ્ટ્રેનિંગ ટોર્ક જે છે that is proportional to VI cos 90 - θ. જે ફેઝ શિફ્ટિંગ સર્કિટ આપણે યુઝ કરીએ છીએ એના લીધે વોલ્ટેજ અને I cos 90 - θ એ તમે રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ અને એની વેલ્યુ ચેન્જ કરી અને કેપેસિટન્સની આપણે આવું ફેઝ શિફ્ટ કરી શકીએ છીએ કે જેથી જે રિસ્ટ્રેનિંગ ટોર્ક છે એ પ્રોપોર્શનમાં આવે VI cos 90 - θ. હવે જે રિએક્ટન્સ ટાઈપ ડિસ્ટન્સ રિલે છે એ રિલે ફક્ત રિએક્ટન્સ મેઝર કરે છે. એ કેવી રીતે મેઝર કરે છે તે આપણે જોઈએ. ટોર્ક ઇક્વેશન આખા રિલેનો ટોટલ ટોર્ક ઇક્વેશન એ આપણે આપી શકીએ. ટોર્ક T = K1I² - K2VI cos 90 - θ - K3. આ K1I² એ એકચ્યુઅલી ઓપરેટિંગ ટોર્ક છે. K1I² ઓપરેટિંગ ટોર્ક છે, એટલે એને આપણે પોઝિટિવ બતાવ્યો છે. K2VI cos 90 - θ એ રિસ્ટ્રેનિંગ ટોર્ક છે, જેને આપણે નેગેટિવ સાઇન આપેલી છે. અને K3 સ્પ્રિંગના લીધે ઉત્પન્ન થતો ટોર્ક છે, જેને આપણે નેગેટિવ સાઇન આપેલી છે. હવે આ જે સ્પ્રિંગનો ટોર્ક છે એને આપણે નેગ્લેક્ટ કરીએ છીએ, તો ટોટલ ટોર્ક K1I² - K2VI sin θ થાય. cos 90 - θ બરાબર શું થાય? sin θ. હવે રિલેને ઓપરેટ થવા માટે જે ઓપરેટિંગ ટોર્ક છે that should be greater than રિસ્ટ્રેનિંગ ટોર્ક, મતલબ K1I² જે ઓપરેટિંગ ટોર્ક છે તે આ રિસ્ટ્રેનિંગ ટોર્ક કરતાં વધારે હોવો જોઈએ. આ ઇક્વેશન આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો VI sin θ is less than K1/K2I². આનો મતલબ છે કે જે આ K2 છે એને આપણે, આ K1 છે એને K2ના છેદમાં લાવ્યા, ડિનોમિનેટરમાં લાવ્યા અને ઇક્વેશનને રીઅરેન્જ કર્યું
તો વી સાઇન થીટા ઇઝ લેસ દેન k1 અપોન k2 આઈ સ્ક્વેર. આ k2 ને આપણે k1 ના ડિનોમિનેટરમાં લાવ્યા. હું થોડુંક રોંગ બોલી ગયો. k2 ને આપણે k1 ના ડિનોમિનેટરમાં લાવ્યા. તો વી સાઇન થીટા ઇઝ લેસ દેન k1 અપોન k2 આઈ સ્ક્વેર. તો આ ઇક્વેશન વી સાઇન થીટા, હવે જે આઈ સ્ક્વેર છે એને આપણે શું કર્યું, આના ડિનોમિનેટરમાં લાવ્યા. વી સાઇન થીટા ટર્મના ડિનોમિનેટરમાં લાવ્યા. તો વી સાઇન થીટા અપોન આઈ સ્ક્વેર ઇઝ લેસ દેન k1 અપોન k2. k1 અને k2 એ કોન્સ્ટન્ટ છે, એમનો રેશિયો પણ કોન્સ્ટન્ટ રહેશે. તો આને આપણે જોઈએ કે વી સાઇન થીટા અપોન આઈ સ્ક્વેર ઇઝ લેસ દેન k1 અપોન k2. હવે ન્યુમરેટરમાં આઈ છે અને ડિનોમિનેટરમાં આઈ સ્ક્વેર છે, તો આ સ્ક્વેર અને આઈ બંને આપણે કેન્સલ કરીએ ઉપર અને નીચે. તો ઇક્વેશન રહેશે વી સાઇન થીટા અપોન આઈ ઇઝ લેસ દેન k1 અપોન k2. તો વી અપોન આઈ વોલ્ટેજ ડિવાઇડેડ બાય કરંટ એ શું આપે છે, ઝેડ. સાઇન થીટા એઝ ઇટ ઇઝ રહેશે, તો ઝેડ ઇન્ટુ સાઇન થીટા ઇઝ લેસ દેન k1 અપોન k2. તો ઝેડ ઇન્ટુ સાઇન થીટા શું આપે છે આપણને, રિએક્ટન્સ. આપણે આગળ એસી સર્કિટના સબ્જેક્ટ્સમાં આપણે સ્ટડી કરી ચૂક્યા છીએ. ઝેડ ઇન્ટુ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ રિએક્ટન્સ એક્સ, અને k1 અપોન k2 શું છે, સેટ રિએક્ટન્સ લાઇનનો, જે ડિઝાઇન વખતે આપણે લાઇન રિલેના સેટિંગ્સ અને ડિઝાઇન વખતે આપણે નક્કી કરતા હોઈએ છીએ. તો જ્યારે ફોલ્ટ કન્ડિશનમાં રિએક્ટન્સ રિલે જે રિએક્ટન્સ મેઝર કરે છે તે સેટ રિએક્ટન્સ કરતા ઓછો હોય તો રિલે ઓપરેટ થાય, અધરવાઇઝ રિલે રિસ્ટ્રેન રહેશે, મતલબ ઓપરેટ થશે નહીં. હેન્સ reactance relay operates when it measures reactance which is less than set reactance. Characteristics of reactance relay and R explain. જે બી ડિસ્ટન્સ રિલેસ છે એની કેરેક્ટરિસ્ટિક્સ આપણે આર એક્સપ્લેન ઉપર જ મેઝર કરતા હોય છે, કારણ કે જે ડિસ્ટન્સ રિલે છે એ મોસ્ટલી લાઇનના ઇમ્પિડન્સ, એડમિટન્સ કે રિએક્ટન્સીસ આપણે મેઝર કરતા હોઈએ છીએ. એટલે આર એટલે રેઝિસ્ટન્સ, એક્સ એટલે રિએક્ટન્સ. તો આર એક્સ એક્સિસ ઉપર આપણે રેઝિસ્ટન્સ લીધો, વાય એક્સિસ ઉપર આપણે રિએક્ટન્સ લીધો. હવે જે રિએક્ટન્સ રિલે છે એ ફક્ત રિએક્ટન્સ મેઝર કરે છે, એટલે જે સેટ રિએક્ટન્સ છે એક્સ સેટ, તો માપેલો રિએક્ટન્સ સેટ રિએક્ટન્સ કરતા ઓછો હોય, મતલબ એ લાઇનથી નીચેની રિજિયનમાં આવે તો રિલે ટ્રીપ થશે. અધરવાઇઝ સેટ રિએક્ટન્સ કરતા વેલ્યુ રિએક્ટન્સની વધે તો લાઇન હંમેશા રિસ્ટ્રેન રહેશે. તો આ એની કેરેક્ટરિસ્ટિક છે રિએક્ટન્સ રિલેની. Reactance relay operates when the value of measured reactance becomes less than the set reactance. હા, આ કેસીસમાં એવું પણ થઈ શકે છે કે રિએક્ટન્સ નેગેટિવ એક્સ પણ માપી શકે છે. નેગેટિવ એક્સનો મતલબ શું, કે એક ટ્રાન્સમિશન લાઇન છે અને ટ્રાન્સમિશન લાઇનના સબસ્ટેશન છે, સબસ્ટેશન એ, બી અને સી. હવે અહીંયા જે રિએક્ટન્સ રિલે આપણે યુઝ કરીએ છીએ અહીંયા સબસ્ટેશન બી ઉપર, અને જો આ ફોલ્ટ અહીંયા થાય ટ્રાન્સમિશન લાઇન ઉપર, તો રિલે એના લોકેશનની પાછળનો જો ફોલ્ટ મેઝર કરે તો એ જે રિએક્ટન્સ મેઝર કરે નેગેટિવ રિએક્ટન્સ મેઝર કરે. એટલે રિલે એ કન્ડિશનમાં પણ ટ્રેપ થઈ શકે છે. એટલે આપણે શું કરીએ છીએ કે રિલેને બ્લાઇન્ડર સાથે કન્જક્શનમાં યુઝ કરીએ છીએ. એમાં પ્રકારની રિલેઝ એવા બ્લાઇન્ડર્સ આપણે યુઝ કરીએ છીએ. એ જો કે તમારા બ્લાઇન્ડરનો કન્જક્શન ને બધું આપણા ડિસ્કશનની ટોપિકની બીએસ સિલેબસની કન્ટેન્ટની બહારની વસ્તુ છે, એ આગળ જતાં તમે સ્ટડી કરશો. પણ ધીસ ઇઝ ફોર નાઉ. તો રિએક્ટન્સ રિલે વિશે આપણે આ જોયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મોર ટાઈપ રિલેનું કન્સ્ટ્રક્શન, એની કેરેક્ટરિસ્ટિક્સ ને બધું સ્ટડી